रोम रोम भाइयों. માર દે ના હું મારે ભાઈ મારો માર દે ભાઈ હું માર દે હું જુઠ્ઠું ના બોલે ભાઈ મારતા હતા ના હું ચાલે તાકો ફોન નાખી હું દોહાન કે હું હમણાં ઉભો મારો માર દો તાકો આ તું લે જો જો બિયા નીકળી મારી જો એક નાકરી વધારે ના બોલતો ના બિયા નીકળી લાય પેલી વાત લઈ તા તું લે લે ના લાય માર દે ના ભાઈ તારો દાંત તું લે લે તમે કે હું ના આલો અરે યા કઈ માર તારથી લે લખોટી આમ કરીને જીતી લે જા હું તું લે તાર દો તારો જો વચ્ચે કશું કરતો નહીં બાબા નહીં એવું ના કરે નહીં, જો, નહીં. દાક આમ હમો દાક લે દે ને ભાઈ ના તું આગળ પાછળ હતો ઓય આટલે દાતો ચાંદનો પાછળ હતો ના ભાઈ તું તું વેચ પર જોજે આટલે આમાં આવે ના આ પાછળ માં લે ભાઈ પાછો જો મારો દો કાયો મારો દો કાયો તને માર દાક આવે હે ના ભાઈ માર દાક આવે હું દાક આલો મારો લે મારો આવ્યો તે લીધો ને નહીં, નહીં, ખાલી ગઈ ભાઈ લખોટી નહીં નીકળી મારી મારો દાક આવે હે ભાઈ માર દે મારો દાક આવે જુઠ્ઠું ના બોલે માર દે ગગલા તું જુઠ્ઠું બોલો મારો દાક આવે ના એવું ચાલે જ નહીં લાલ્યા જો ડોહાન કહી દે તો કઈ દે જા ડોહમ બોલાઈ જા ડોહાન કહી દે આ તું કા મારો દાક અમાર દાક લે દેવો માંગો જા મારો આવે હું બેહી જાઉં ના જો હું લે લખોટી લે તો હું તે બધી લઈ લેવાનો ના ભાઈ મારી બે રહી મારી લે તે બધી બોલે મારી બે હું ડોહાન કહી દે તું મોટો છી એટલે મને એવું ના કરાય મારે નહીં જો મારે લખોટીઓ નહીં લે બધી લે તમારી નહીં હોતી જા ઓય લાલ્યા પાછળ ઓય લાલ્યા ના હું આલુ લખોટી આલુ એવું નહીં કે હું આલુ યાર પછી રમ્યા આપણે. બધી આલી પડશે હું આલુ બધી બહુ આલુ તને જો હું આલુ તને પછી પણ રમ્યા આવું એવું ના કરતો હા નહીં કરું આવું નહીં જો બધા. આટલી નથી બધી જોઈએ ના મારી એટલી જ છે જો તા કરતા ઓછી છે ગણ હરખી કર હરખી ગણ 2 4 8 તને નહીં આવડતા એકડા તને નહીં આવડતું એક મના દે ના એક તો મને આલ. હાર હેડ ગોત હેડ જો વેલો ને જો મારી હતી હો વધારે હતી મારી હે બધું જો. ગણી રાખો હું પણ હું ગણો હું હું ગણી નથી રાખવા તને તો એકડા આવડતા રહી તું શું કરવાનું હું નિહાર ગયો તો બપોર લગીને એસી આ બપોર ગયો તો હારા જમવા હારું જતો તો ખાવા હારા હા મને સાહેબ મારતા હતા તો મને તો કદા મારે નહીં સાહેબે તને કેવું મારતા હતા હે મારો દો પેલો મારો પ્યાલો ઓવે મને લકડી મારવાની જ લેવા દે સારી તે મજા બે લીધી તા હું ના તું નો આગો જતો હેડ આ ગગલો ને લાલ્યો ચો ગયા છે ખબર પડતી નહીં હારા આ ગગલો લાલ્યા આ ડોહા ઓય ગગા આ મારો લે શું કરો હો તમ મારો દો તું મારો દો કાવે હો મારો દાંત આવે હે લે આ શું મોડ્યું હે ઓ ગગા શું મોડ્યું ત્યાં લે શું મોડ્યું ડોહા લખોટી રમો હું લે લખોટી રમવાનું દાડા છે નોના હે અમારા શું નોના હે અલે આ જો આ ગગો જો આજકાલનો કેટલો મોટો થઈ ગયો તું આ જો બુદ્ધિ જ નહીં હવે એક ગગન બુદ્ધિ નહીં પણ તન તો બુદ્ધિ એક પણ નહીં હું હજુ નાનો હું ને હો નોના બધા નોના થાય છે હવે એવું કરો બધું મારા માથે બધું તમારે રમી હે એટલે મારે મારો દો રમવાના આ બધા 52 વીઘામાં મારે બધા કિલો મેળવવા પડશે મારો દો લ્યા લખોટી ગગા બંધ કર તમે સોનારી હતી મેળ જોઈ લાલે તારે શું કરવું છે હા લખોટો બખોટો મેલો મારી મેલ્યા અગલામ કર બંધ કર અવાજ બંધ કર જાણ તો પડપડે પડવા બેહી જાઉં ગગા તું અને તું શું જોરી હે હું ડોહા નહીં રમતો આ દેતા એને જ લખોટી બે તમે નાખો બધું આ બધું નાખો હેડો આ નાખો આમ કીધું આ લખોટીઓ નાખી દે
લખી દે તમારે મારે છે ને તમને હું કામ ધંધે લગાડવા પડે કે મારા વીઘો સાથે તમે ગીરે મેલાઈ દેશો પણ ડોહા કામ કરતા શું કામ કરતા આવડતું નહીં તો હું હેડો શીખવાડું હું બતાવું પેલા અમારા શેઠ ની થાય ગગા તારી કામ થાય ગગા જો ગગા તને તો ચોખ્ખું કર તને ચોખ્ખી ચાલે ને તું આટલો મોટો થઈ ગયો સુધાર અકન તો અહીં તો કોઈ બૈરું હરખું નહીં આલે તને અને તું એને હું શું જોઈ રહ્યા પણ ડોહા મારી કામ ના થાય જો સર પહેરવાનું નહીં પહેરવાનું નહીં તો પણ તમારા બાપો અહીંયા તો છોકરીઓ બતાવશે તાર તું બાપ જ છું મારા બતાવજે લાલ્યા તું તો સુધર અરે ડોહા હું કમ્પ્લીટ જ છું શું કમ્પ્લેટ હું પહેરવાનું નહીં તાર પહેરવાનું હે તો કોણ છોકરી કોણ હાલશે હે છોકરી કોણ એટલે ગગા ગગો મારો જાર વાતા પર સુધરો હે ગોમમાં તો મારું નાક કાપવા બેઠા તમે હે તમને સુધર લાલ્યા ઉપર જો કહું ગગા અરે ના યાર ડોહો મારતી ગગા મારે છો એટલું યાદ રાખજો હો ગગા ગગા કોઈને છોડે નહીં, એટલું યાદ રાખજે લાલ્યા એટલે પાછો વળ. હા મારા હારા બે જણા છે ને ગામમાં મારું નાક કાપવા બેઠા આ ગગો એવો થઈ ગયો લાલ્યા જોડે જોડે એવો થઈ ગયો અગર જો હું લક્ષ્ય બક્ષમ જો હું પડ્યો ને ચેડો બેડો મારી બાજી તો એટલી તમારી બાજી નાખી એટલું યાદ રાખજો પાછો એ બે જણા એટલે બે જણા પાછા આવે તો ગગા ગગા ઓ લાલ્યા ઉપર એક વખત તમને કહ્યું ને તો મને હે ને ના મારે ડોહો નહીં તમે શું કરવાનું શું એમ બોલો ગગા પણ તો ચૂહટ કરીને માર માર કરે ઓલા ગગા એટલું યાદ રાખજો ડોહો આપણો છે ની મારે તો લ્યા ઝાડ હતો કઈ પડ્યા જોડે જોડે ના મારે જો આમાં જો આ ગગલાન જો જાય આ ગગલાન જો જાય આ ગગલાન મારું પડી ગયું જો જાય આવું મારવાનું આવા હારા ને એવા તો 70 વાળા પાછા ગગા સુધર લાલ્યા તારું હોતે ઓના જેવી દશક ના ડોહા ના મારે ના મારે તું હર્ષાતન સુધર ને સુધર તમે કેવું એવું કરીશું કરશો હવ તો હેડો હવે આપણે હેડો પેલા ચીમનલાલ ના શેઠ ને તો તમને નોકરી લાવી દો હેડો હારું હેડો 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 જો ઠરી નોકરી કરવાની પણ જો શું કરવાનું કામ છે ના શું શેઠ ને તો જઈએ તાર ખબર પડે ગગા તું રડવાનું બંધ કર પણ શેઠ કે એવું ના કરું હું તારું કે પણ તો તમારા બાપાની ફેક્ટરી છે તો મન ફાવે એમ હાર હાડન જીએત ખરા મન ફાવે એમ કરવાનું હાર હાડ જીએત ખરા આગળ આ બધા કેરળ દેખાય બધા થળિયા ખોદા દે એટલું યાદ રાખજો હો હાર હાડ હારું સીધા મીધા આ ગગલાન લેવાનો ગગા તો પડી ગગો ચેવો રડા એવું તું હાથે રડીશ એટલું યાદ રાખજે હાર હાડ ઠીક હાર લે હેડ ભગવા મેં સીધો યાર ના મારે લે ડોહો ના મારે છે ડોહો આપણે ડોહો મારે ને ડોહો તો મુચ્ચાટ કરશે એટલું યાદ રાખજો હો હજુ ડોહાનો પાવર જોયો પતંગ રડે ને હું તાર પછી બોલ લખોટી બધી આપ દો રડે લે બધી લખોટી આપ દો તને બસ રડે હજુ પાછળ લખોટીઓ વેચો છો તમે રે ડોહા રડા હે બોબો એટલે રડવા દે કીધું ને લે બીજી આવી રે બધી તને આ લાવ બધું લાવ ગગા આદે આદે માર આપણે જેવો આદે આદે ને કે માર આદે બધી આદે બધી આદે મારશે લે મારશે હર હું મારશે બજારો લાલ્યા બધી આદે 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 ડોહા લાયા ના જાવ ના હોય તગડી આપણે વિડિયો યે ગગા હું યાર ના હોય કાંડિયાની લે એટલે જો મારો ડંગોર હતો જો મારી કેદો ને પથારી પડી ગયો ને ગગા લાલ્યા બેવનો આવી હાર હાર નહીં મારે છે ના મારે ઝાપડી વાયરો ખસે હાર ડોહા આપણે જવાનું છે હેડો ચીમનલાલ નો શેઠ ની હાર હાર અને ડોહો મારશે ફરી ડોહો મારશે એમ કરતા યાર ગગા રડવાનું બંધ કર તને જોઈને મને દયા આવે ગગા બંધ કર આ ગગા બહુ વાજુ બતાવજો મને બહુ આજે ડોહાવાનો હું નામ રાખ્યું ગગા બંધ કર હેડો લે હેડ આપણે સીધી તો નોકરી કરીશ ને બસ સીધો મીધો હેડવાનો ને હેડ લઈ લે તર હું કરીશ પણ મારી થશે એટલું કામ કરીશ શેરવે પર ગગા પાછળ જોઈ લે તું એને દવાખાનામાં લઈ જવું પડશે ડોહા દવાખાને હું બધે લઈ જઈશ પણ તું હાથે જોઈ લે સીધો મીધો હેડવાનું છે મેં પાછળ આવવાનું ગગા રડવાનું બંધ કર એટલે કઈ આવું કરવાનું છું હવે કયું કામ ધંધો કરતો નહીં સુકે તો લઈ જવા પડશે જેલા જઈશું કે શેઠ મળશે આપણને શેઠ મળશે નહીં ગગા રડવાનું બંધ કર હા આપણને ફરક પડશે હા ગગા રડે નહીં હા બંધ કર હું તો રડા ખબર પડી જાય
દાદા હા, આવજે હો એટલે તું હતો ભગો માં જોડે ને જમા. ના એ રાજુ છે હા કેવો લાય ગોળ બોડાડે અરે રાજુ અરે રાજુ ના કહેવાય રાજુ શેઠ હા, કહેવાય શેઠ. અરે દાદા ઉભો થા અરે ઉભો થા શેઠ જોડે ના બે આયા આ શેઠ કહેવાય હા. ને કાકા આપણે અહીં બે. અને આ છે બે અહીં બે, હા. અરે રાજુ છે બોલ બોલ શું કામ પડ્યું તારે બોલ અરે બહુ શેઠ બની છે ને अच्छा हमको सिखा रिया है અલ્યા કાકા, હમણાં બે ને. ઓ દાદા આવો બે હે રાજુ હા તું તો શેઠ બની ગયો લે ભણી ગયો ને હવે ચમનો બની ગયો લે બહુ મોટી કહાની નહીં કેવી હવે અરે ગગન માં આછો બે ને બાબા તને આપે પુણ્યા દીધા પણ લાલ્યા ખબર પકડી રાખા બે શેઠ જોડે વાતો કરતો અને ગગન જરા વચ્ચે બોલે કાકા, આપણે તો તું હમણાં આશીને કહો કે. લે રાજુ હા એ શું કહું બોલ અલે આ માગો છે પેલા અરે બે હાથ હતા તે નાચે બેસ અરે આટલું બધું અભિમાન સોનું આવ્યું તને આવે જ ને ના આવે પણ આ તને તને ગામમાં તું ફરતો તો અને પાછો આટલું બધું અભિમાન કરે ડોહા કરે અહીં બેસે બેસ એ દાદા તમારા લીધે મારી ઇમ્પ્રેશન આવી અલ્યા કાકા, આપણે એને ડોહો મારશે, બચાવીને. આપણે પણ માર્યો તો ડોહો મારશે. હા તમારા લીધે જ મારે આવું બધું વાપરવું પડે મને કહેવા નહીં દેતો આવ્યો હારું ડોહા, અમને એવું કામ કરીએ. શું કામ ના કરો તમારા લીધે મારે આવું કરવું વાપરવું પડે તો એ બધી પંચાયત જવા દે તું શું કરવા એ કે પેલા એ કર અરે ગગા સ્વતંત્ર ને હાથે પેલા અલ્યા કાકા, તમે ને ડોહો મારશે ફરી. મને ના કહેતો. એ ના ડોહા, ના મરાય, ના મરાય. બધાના નોડે હતી, દવાખાનામાં વેચાણો વાગ્યો અમને. હમો તો બેહાર ને હાલો કાકા, આપણે હમો બેન ભાઈ. એક તો તમે મગાઈ કાવો ને એક તો આ અરે રાખો હા એટલે ને રાજુ છે જ વાત વાપરો ના આવે એટલે તો આવે કોની આગળ ને રાજુભાઈ તમે હોંભળો ને છે હા, બોલો 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 આ મારા બે આ ગગો અને એક આ લલ્યા અરે આ મૂકો એ ના ડોહા, ના મારે, ના મારે. હું તો જોતો તો. શેઠ જોડે ના આવે તો અરે મને પૈસા જો મને નહીં કે આવવા દેતો ને તમારે આવ્યો ત્યાં આગળ ઓ, પૈસા પૈસા મંગવા. અરે નહીં લ્યા બંધ જૂનો ગોતે મૂકેલો આગળ રાજુ છે વાત વાપરો હા આ મારા લાલ્યો અને એક આ ગગો હા જો મારે કામ ધંધો કશું થતો નહીં अच्छा આ ઉંમરે લખોટે રમ્યા કરે અચ્છા. એના કરતા ઉંમર કેવું કહું અમને નોકરી सिखा રાખવાની रिया है નોકરી રાખશે ખરા ના મારે, ના મારે, ના મારે. ના ડોહા, ના મારે. ના મારે, ના ગગા, તું ઇધર હમો નહીં રહેતો એટલે ડોહો મારે તે. ડોહા ના મારે, ના મારે. ને જો કાકા, તું શું કરવા માર્યો આ બધો? અરે આ કાચી દિવાલ છે, મારી ચોરી નાખશે યાર તમારા લીધે મારે અહીંયા આગળ શેઠ જોડાઈને નાચે બેહવું પડે ખબર છે તમને હા ડોહા, હું ખાટલો લઈ આવું ઘેર ને આપણે. રાજુ જો આપડે કામ ધંધો કશું થતો નહીં હવે તો આ બે છોકરાને મારે નોકરી રાખવા હે તાકે અરે પણ કઈ રીતે રાખું આ તાર નપ્પામાં છે છોકરા આગળ કોમે એટલે હું કંટાળ્યો હું તને ખબર ગદા ને લાલ્યા ને લીધે એટલે મારું તો થોડુંક તો ભાઈ બધું વ્યસન લાગે એ તું કંટાળ તો તારી જખમમાં હોપી દેવાની હે? એટલે પણ નોકરી રાખવાનું કહું હા અરે કાકા, ચૂપ રહી લે. અમને ડોહો નાખ્યા કે આપણે રોકડી રમવા જઈએ અમને નહીં અમને નાખ્યા ડોહો મારશે ડોહો મારશે. લાલ્યા કર લો ગગન બે શેઠ ની આગળ અહીંયા કેમ મસ્તી કરો ફરો તમે શું મારી ઇજ્જત આબરૂ કરાવી આગળ તમે તારે ડોહા, હું શાંતિ બેઠો આ ગગો હમણાં નહીં દેતો. ડોહો મારશે પછી તું હમણાં નહીં દેતો એટલે ગગા. એને તો અહીં નીચે વાંચો રે. જો હલતો ને દાદા હમણાં ઘેર કોઈ એને જો ડોશી ગઈ છે લાલે હોબળ ડોશી ઘેર હે નહીં હો આ ડોહા હું ગગા હમો દે આવું. બે બેન હો હા, એને- ખાધા પીધા વગર તમને અહીંયા આગળ નાખી મળે હમો બે પણ હો. તું કેવી છે? ના કરો વાતો કરો કરો હે ડોહા કરો એમ કરો વાતો કરો તમે બે જણા કરો એને આમ ગાવું કે ડોહો અકરાયેલો છે મારશે અમને તને બધા મારશે તો પછી એને એ ડોહાને બીક લાગે એમ છો જો મારશે હો હમણાં. અરે આપણે કઈથી લાગે તો આડું હન બીક તું જ કાર્ટૂન જેવો હન. તમારા લીધે આ શેઠ તમે શું કહો? તમારા લીધે મારી ઇમ્પ્રેશન ખરાબ પડે જુઓ આ છે તો સુધરો મારા હારા તમારા લીધે મારે આ સ્મિત ની આગળ મારે આવું બધું વાંચવાનું પડે
શું કરવાનું શું બોલો અલ્યા આ ગગો એમ શું તમે બે એકને શું તો અમારે મેં કશું નહીં કર્યું હોય જાતો આ ગગા ગગા અમે બે ત્રણ લે ભાઈ પણ દીદી બેહો ગજી બે તો છે અરે મારે રાજુ વાતો ખબર દો ત્યાં અંદર જે તું મને જ્ઞાન ફાવે એમ ના બોલે શાતો થોડુંક ઇમ્પ્રેશન કર તું નાનો હતો ને તો અંગ્રેજ જાણે તો આપડે બે હંગાત પડતા હતા તને ખબર છે ને નેહાર તો કોણે કહ્યું મને ચાલતો શીખવાડવાનું અરે આય શેઠ બની જા કરું નગર આવું ભાઈ આ છોકરા એવા ને અલા બાપા ને આવું બધું વાપરવું પડે આ ગગો, ગગા મારશે ગલ્યા. તું આમ યાર નહીં કશું કર્યું ગગા એવું તો કરે સોના કરે મારશે ડોહો જો કેવું મારે ફરી કેતો નહીં વધારે મારે તા રાજુ શેઠ આ તમે બે રાખો ને યાર. પેલા એક કામ કરો આ ગગન ઘેર લઈ લેવો અરે કર્યું શું ગગન ઘેર લેજો ને પૂજા કરું કઈ હકલો નહીં રહેતો તો હે ડોશી બોશી પાણા જો બોધે એટલું યાદ રાખજો હો દાદા ડોબા જોડે બોધે મોટી કહે જો ડોબા જોડે બોધે ફરી તમારા હાથું તો બાવા જોડે ગયો શેઠ જોડે લાયો તો તમે બધે આટલું બધું કરો છો હું નહીં હોય ને તો તમને ખાતા નહીં આવડે ડોબી ક્યાં ડોહો ભૂખ લાગી હવે વેખી હા ચાલો કરો તો ખબર પડે આ યાર હોય તું રાખો પામે રાખો રાખો ને રાખો ચાલુ બહુ સારું લાગ્યું તો ભાઈ મને ચાલુ હશે અંદર બોલો વાત ખબર આ બે મારા છોકરાને ગમે તેમ કરતો નોકરી રાખ શેઠ પણ આપણે કોણ શું કરવાનું આપડે ખેતર નું છે ભેંસો નું છે કોઈ બધું કામ કરવાનું અને આ ખેતરમાં શું વાવ્યું અત્યારે કઈ છે ને ખેતર માં अच्छा हमको અરે सिखा रिया है લાયસન્સ પડી ગયું और जब તો આપણે લોલીપોપ આવીએ ના ચાલે એટલે ગોડા લોલીપોપ નહીં કરવાના આપડે મકાઈ કરવાની છે એવું એવું હા હારા બે મને મળે નાવડી બની જો છો પકડ ને એટલે આ ગગલા અપાય લાલ્યા અપાય લાલ્યા સીધો બેહું હે તો રાજુ હા તો ચાલો હું નીકળું આ બે જણા નોકરી રાખજો બરાબર મહિને ટાઈમે પગાર આવજો કારણ કે મારે ઘેર બેસો હે કોઈ નાખવાનું હે નહીં નાનું હોય તમે જાઓ આમ સીધા રહીશું પણ આમાં અમારે જો જો શેઠને જો કોઈ કમ્પ્લેન આવે છે તો ઊંધા લગડાવજો બંધ બરાબર શું કીધું? કોઈ કહેવા આવશે નહીં આ ગગો ના મળે તો લાલ્યા ના મળે તો ગગો પણ બેવને ખકડાવજો અને બેવ તો બેવ નહીં મળે તો તને લખાઈશ આલ્યા દોહાન તો ઉંમર તો જો પેલા હું પણ પણ ના જો સારું કે શેઠ ડરી જાય એટલે એવું જ ને લાલ્યા ગગન હાટો દે બરાબર આ ડોહા તમે ઘેર જાઓ અંદર બેસવાનું કામ કરો જામ હાલ હાલ નીકળો ચલો અમે કરીએ તમને ચલો જઈએ હા? જય માં જય માં ઘેર નીચેવાનું હોય કે કામ કરવાનું હોય આપણે શેઠના તો પૈસા નહીં લેવાના ગગો સુધરવાનો નહીં લે ગગા મારશે આવડે આ શેઠ મારશે આચું કામ લેવે તો કતારિયા હે આ શેઠ મારશે પછી તો તયા કે શેઠની તો નોકરી તો મિલ્યા હો તો મારા હારા ટકીને રહે તો સારું તો મારા એ કામ તો થતું નહીં હું ભગવાનને ભરોસે હું છોડા હું જો હવે નોકરી ટકીને રહે તો ખરું આ બાજુ જાઉં પછી ખબર પડતી નહીં ચાલ આ બાજુ જાઉં તો 5 પછી ઘર દેખાય બાપડું તો સારું થાય ને 5 પછી ભેગા થાય આજ તો મારા બાપાએ કીધું હે કિલો તેલ ના કઈ ગમે તો હે પૈસા ભેગા કરવા પડશે ભલામણ નહીતર આજ મારા બાપુ મને ઘરમાં નહીં પહેવા દે આજે તો અટાણ ભરું મટાણ ભરું આકાશ ફરું પાતાર ફરું પણ ગમે તો હે કિલો તેલ ના પૈસા ગમે તો ગોતી લાવવા પડશે બાપા નહીતર મારા બાપુ મને ઘરમાં નહીં પહેવા દે ભલામણ बात तो सही है दौड़ना तो पड़ता है साधु तेरो संगड़ो न छोड़ूं मेरे એ રામ રામ કાકા કેમ છો મજામાં છો ને રામ જય ભગવાન જય ભગવાન જય જય ભગવાન જય માતાજી કાકા કેવું હારું છે ને કાકા સારું તો છે પણ છોકરોનો પ્રોબ્લેમ છે એ છોકરાનો શું પ્રોબ્લેમ છે કાકા આ છોકરા હજુ રખડેલ છે એવું છે હા આ પેલા એ જ ને પેલા વાદી બનીને પેટ હાથું પાટું મારતા હતા ઈ હા એ જ છોકરા મારા એ ગગો અને લાલ્યો એ એવું છે. આજે આપણી શેઠની તો હું મેલીને આવ્યો છું એવું છે. ઓ ટકે તો એ ખરું કારણ કે આપડા કોઈ કામ ધંધો કઈ થતો છે નહીં એવો બધું તો છે બધું છોકરા ઉપર છે હવે હવે કાકા એ તો હારું થાય બાપડ્યું માં ભગવતી તમને કઈક હારું આપે બાપા બીજું કશું નહીં એવું તમારે ને ભગવાનની દયાથી જો છોકરાનો હારો ધંધો લાગી જાય તો સારું એમ ઓહો ભગત આટલી ઉંમરે તમારા દુઃખ જોવાતા નથી બાબા પેલાથી બાપુ હવે શું કરું મહારાજ હવે આ ઉંમરે હવે દુઃખ તો વેઠવું તો પડશે જ ને હવે એવું છે હા બાપુ આજથી 20 વર્ષ પહેલા
બાપુ એટલે ગિરનાર ગયો તો બાપા. બરફ ની 2 લાદી, 1 લાદી ઉપર મેલીને બીજી લાદી નીચે મેલીને 20 વર્ષ તપ કરી ઊંધામાં છે બાપુ. અને એક જડીબુટી તમારા માટે લાવ્યો છું. તમારું કઈક સારું થાય બાપા. કઈક એવું કરવું કે તમારો કઈક સારું થાય. તમારા 2 છોકરા કામ ધંધે લાગે બાપુ. તો કઈક એવું મહારાજ કરો, મારા છોકરા કઈક કામ ધંધે લાગે. આ ઉંમરે તો આપડે કામ થાય એવું નહીં હો મહારાજ. તો બધું છોકરા ઉપર છે. તો તમે મહારાજ જે કરો એ ખરું મહારાજ. એવું છે ભગત, કઈક કરીએ, કઈક સારું કરીએ બાપા. સાઈડ માં બેસીને તો બાપુ એક વસ્તુ લાવ તમારા માટે જોરદાર કઈક બતાવું. સારામાં મહારાજ સારું. સારું, આ ઉંમરે જો તો મદદ કરો તો બહુ સારું મહારાજ. એ ભલે, ચાલો આપો અહીં બેસીએ આપડે બાપુ. મહારાજ આપડે અહીં બેસે તો આપડી ખબર આપડે ઘેર હેડો મહારાજ. આપણે બંધ બેસીને વાત કરીએ હેડો મહારાજ. એ હાલો ભગત, આપડે તમારા ઘરે જઈએ ને કઈક સારું થાય તમારું બાપુ. ના ના સારું મહારાજ, તમે મળી ગયા એટલું સારું કેવાય. શું કાકા? એવું છે. જય માતાજી ભગત, કેમ છો? મજામાં છો ને ભગત? એ ભલે. મહારાજ જોજો આપણો રસ્તો એવો છે હો. અરે યાર, તમે ભલા જબરી ને ગયા. તો મહારાજ આપડે એવો થાપડી તો આવી જોઈએ ને, એવો રસ્તો તો કેવો આવે જોયું ને ખેતરોમાં. ભગવત, આ તમારા ગામના રસ્તા બહુ ખરાબ છે બાપા. મહારાજ અમારા ગામના રસ્તા ખેતરોના કેવા હોય આવા જ હોય ને મહારાજ. એટલે આ ભલા માણસ પણ કઈક સારું કરાવ્યું. સરપંચ ને કઈક કહો યાર, સારું થાય બાપા. સરપંચ પોતાનું કરે તો કે બીજાનું કરે મહારાજ. મહારાજ જઈને આવજો અને આવો અંદર બેસી આપણે આટલો બાટલો જઈએ. હું શાંતિથી વાત કરું મહારાજ. આવો મહારાજ. આવો મહારાજ બે આવો. મારા ખાટલામાં બેસો. ના ભગત, આપડે બસ નેચે બેસીશું ભગત. એ સારું થાય ભગવાન, તમારું સારું થાય. ભલા માણસ એ બાપુ તમારું કઈ સારું થાય ભગત. એ બાપા મહારાજ તો આવું હે ઘર અને છોકરા ઉપર એ બધું. આપણે તો કામ તો થતું નહીં હવે. તો હવે હું મહારાજ જે હોય તમે રસ્તો બતાવો તો ખરો. ઓ ભગત, ઓ ભગત, બોલો મહારાજ. કેવું શાંતિ છે ને ભગત? શાંતિ હો, જો આ ઘર એવું છે હવે છોકરા ઉપર હે મહારાજ. તમે કઈક બતાવો, કઈક રસ્તો તો છોકરાનું સારું થાય. આપડે ઉંમરે તો આપડે ખાટલામાં બેહવાની વારી હે તો આ બધું લથા લેવા પડે. તો તમે મહારાજ જે કરો એ કરો. છોકરો હમું જોવો તો સારું છે. હા ભગત, કઈક તમારું સારું થાય બાપુ. अच्छा हमको सिखा रिया है બાપુ ગિરનાર ગયો તો હા અને હિમાલયના પર્વત પર ઊંઝો પડીને ઊંઘતો તો ભલા માણસ ભગત. માં ભગવતી જીદે ગયે ભગત. કઈક સારું થાય તમારું. એક વસ્તુ લાવ્યો છું બાપા, જોરદાર વસ્તુ છે. તમે જોવો ને ભગત તો કઈક તમારું સારું થાય બાપા. મારે બીજું કશું નહીં, છોકરા કામ ધંધે લાગી જાય એટલે બસ હો. એવું છે ભગત. ભગત તમારો હાથ બતાવજો ભગત, લાવો કઈક સારું થાય બાપા. એ ભગત તમારું કઈક સારું થાય ભગત. બાપડીઓ કઈક ભગત તારું સારું થાય બાપા. એ ભગત, હા મહારાજ. તમારા 2 છોકરા છે. હા અને 2 છોકરા રખડે છે ભગત. હા મહારાજ. એવું છે. હા ખાવાનું છે પણ તમે ખાતા નહીં બાપા. મહારાજ શું ખાવાનું કરીએ? છોકરા જેવા હોય તો શું ખાવાનું ઘરે ભાવતું હોય? એવું છે. તપેલી ખીચડી પડી હોય થોડીક હાલત, હું ખાઉં તમે ખાઈએ ભલા મણા. મહારાજ દાડાથી કઈ ખાધું નથી બાપુ. નહીં મહારાજ ખાધું. એવું છે. કઢી હતી જોડે કે નથી? હતી મહારાજ. એવું છે. હા કઢી હારી નથી બની, પણ જો એ બની નથી કારણ કે તમે બક્કર લેમડીને પોનો નાખવાનું ભૂલી ગયેલા ભગત. એવું બતાવે છે તમારો વાત બાપા. મહારાજ એવો બકન લેમડે એવો ઘેરવાળા બનાવો શું કરે? કારણ કે ટેન્શન જ એટલું હે, શું કરવાનું મહારાજ? ડોસી હેક ભગત પિયર ગઈ છે. ડોશી તો પિયર હે. એવું છે. હા મહારાજ. કઈક તમારું સારું થાય ભગત. ગિરનાર જોતો અને બાપુ હિમાલય પર્વત પર એક બરફની લાદી ઉપર નાખીને બીજી નીચે નાખી ભગત. અને વચ્ચે 20 વર્ષ ઊંઘી રહ્યો ઊંધો પડીને બાપા. તારી એક વસ્તુ લાવે છું, જરા બુકે છે જોરદાર. તમારો ભગત તમારો હારો થવાનો બાપા. તમારો કઈક હારો થાય તો મહારાજ ને એક ધોતી આલજો બાપા. કઈ બીજું જોવે ને ભગત મારે. મહારાજ તો અત્યારે મારે તેલનો ફોફો છે પણ તમને કેતો નથી ભગત. કારણ કે મારા ઘેર થી મારા બાપા મને કીધેલું કે તેલનું ગમે તો હે જુગાડ થાય બાપા, પણ મારું થાય એવું લાગતું નથી. પણ તમારો ઠેકાણો નથી તેલનો ભગત. તેલ છે ઘરમાં નથી બાપા. મહારાજ છે ને છે તેલ હોય તો 1 લીટર તેલ ખાલી આલજો. રાતે ભજીયા પાડવાના છે, ભલામણ મળશે તમારા હાથે પાકા પાયા મોકલાવાના છે ભગત. સારું થાય તમારું બાપા. મહારાજ બધું વાળું જો ડોશી હતી, ડોશી છોકરાને તાસ્તે કંટાળીને ડોશી નાહી ગઈ. આ ડોહા ઉપર હે, છોકરા 2 આવા નીકળ્યા. હવે એવો ડોહો એકલો આ ઉંમરે શું કરે? આ બધા જો 5-6 વીઘા બધું ખેડવાનું, આ બધું એકલા હાથે મહારાજ શું કરવાનું? ડોશી ભગત બેસો તમારી છે ભગત. હા મહારાજ. એવું છે. દૂધ કાઢે છે કે નથી કાઢતી ભગત? આ એક દેહા ને એક તો નહીં દેતું મહારાજ. એવું છે. હા એને એક મોચરમાં કઈક લોતો છે ભગત, એક કથેરી મોચર પર ચોટેલી છે ભગત. એવું મને હૈરેન દેખાય છે. મારી જીભે કાળો ચાલે છે પણ તમને દેખાશે ને બાપા. હા મહારાજ. કઈક એવું કરવું તો તમારો હારો થાય. મારી પાસે એક જડા બુટી છે, તમને આપવી છે. હા મહારાજ. સરપંચે માગે પણ દીધી નથી એને. હા મહારાજ.
કારણ કે મને લાગ્યું કે ભગત તમારા ઘરમાં દુઃખ ઘણો છે. દુઃખ તો બધું બહુ હે મહારાજ, એવું છે. ભેંસો ઉપર હે वो, કારણ કે છોકરા એવા નીકળ્યા वो ભેંસો ઉપર એક ભેંસ દે એક નહીં દેતી. આ વર્ષે વરસાદ થયો પણ હારો ના થયો બાપા, પાક બગાડે એવું લાગે છે ભગત. હા મહારાજ, એવું છે તમારું કઈક સારું થાય ને કઈક સારું સારું કરવું છે. મારે કઈક મજો થાય તો ભગત એક ધોતીઓ ખાલી આપજો બાપા. મહારાજ બીજું કશું નહીં, ડોશી જો પાછી આવી જાય, છોકરા કામ ધંધે લાગી જાય તો આ ડોહાનું કઈક થાય, અગર તો બાકી ડોહાને તો દવા પીવાનો વારો છે. મને ખાડો આવડતું નહીં પણ શું કરું બાપા, તેલ હાથ લોઢ્યો છે ભલા, કઈક તો કરવું પડે ને. ઓ બાપા રે, ઓ ભગત તમારું સારું થાય પણ કઈક થશે, એવું કઈક થશે બાપા, કઈક સારું થશે તમારો હારો થાય. ભલા મોણા બોલતો નહીં આવતું, શું કરું સમજણ જ નહીં પડતી ભલા મોણા. ઓ બાપા રે ભગત તમારું કઈક એવું થવાનું છે, કઈક નવા જૂની થાય એવું લાગે છે બાપા. આજથી તમારો દેહ બદલાશે. શનિવારના દિવસે કૂતરાને રોટલો નાખવાનો, અડધો તમારે ખાવાનો, અડધો કૂતરાને રોટલો ખાવાનો, કારણ કે તમે કૂતરા જેવા છો ભગત, મને એવું દેખાય છે. ભગત તમારો હારો થવાનો છે. તમારો આંગણે 3 ભેંસો છે બાપા. એ 3 ભેંસોમાંથી એક ભેંસ દૂધ કાઢીને 2 ભેંસો એમને ઉભી રહે ને એનું દૂધ તમે પીવો છો બાપા. તમે ડોબા જેવા છો ભગત, એવું લાગે છે મારું. મને હાથમાં એમ દેખાઈ રહ્યું છે કે તમારા 2 છોકરા છે, બે રખડે છે બાપા, કઈક કશું કરતા નથી ને, એ ધીંગા મસ્તી ને એ ધીંગા દાલા કરે છે બાપા. પણ એમનું કઈક ભવિષ્ય બદલાશે ને બાપ. તમારે ઘેર 2 બબો આવે જોરદાર, ઓહો ઉડીનું વચ્ચે કરકે કદાચ બાવન પસંદ આવે તો બાવો લઈ જાય, બાવો બાપો જૂઠું બોલે ને કદી તમારા આંગળે બાપા. કઈક સારું થાય. મારા મોઢે કારો તેલ છે પણ તમને નહીં દેખાય બાપા, કારણ કે મને તો નથી દેખાતું, તમને ક્યાંથી દેખાય બાપા. કઈક સારું થવાનું છે તમારું ભગત. મહારાજ બીજું કશું નહીં, ઘરમાં સારું થઈ જાય. આ પોતાને તો રોટલા નાખીને બેમણ નું બાજરું બધું ઓછું કરી દીધું મહારાજ, તો એ હજુ કશો ફરક પડ્યો નહીં. એવું છે ભગત, કઈક સારો થશે પણ તમારો વાંધો નહીં. તમે થોડુંક ડર આટલું જમવા તો વધી થોડું જમવું પડે છે બાપા તમારે. હવે ઘડીક 6 મહિનાની અંદર તમારું કઈક સારું થાય બાપા. એક બાવા બાપલિયા ને હવે માડા આપે છે બાપા. મહારાજ ₹1 રોકડા લો ભગત, બીજું કશું માગતો નથી. બધું મહારાજ, બધું માળાએ મળશે, ધોતીઓ મળશે, બધું ખાવા પીવાનું બધું મળશે, પણ જો ઘરમાં સારું થવું જોઈએ મહારાજ. થશે કઈક સારું થશે બાપા. તમારું સારું કરવા માટે તો બાવો બાપલિયો તે ગિરનાર થી આવ્યો છે ને બાપા. મેં તમને કહ્યું કે 10 વાર કહ્યું કે 11મી વાર કહું છું કે ગિરનાર ને પર ગયો તો હિમાલય પર્વત ની અંદર 2 બળફની લાદી વચ્ચે બેઠેલો કોને બાપા 2 વર્ષે ઊંધા માથે તપ કર્યું, તેથી આ ભૂંડલા બુટ્ટી લાવી તમારા માટે કઈક સારું થાય ને બાપા. એવું કઈક કરવું તો તમારું કઈક સારું થાય બાપા. તમારું સારું થાય. મહારાજ ને એક ધોતી આવજે બાપા, બીજું કઈ જોવે નહીં, ખાલી કિલો તેલ નું સેટિંગ થઈ જાય. અત્યારે તો મારા ઘર હોતે ભજ્યા પડે મળતા તમારે ઘર પાકા પાયે મોકલાવાના છે. એ વાત 100% ની સાચી, કારણ કે મારી બાયડી મને એમ કહેતી હતી ગમે તે થાય પણ ભજ્યો પડો વધુ હવે બાપા. નહીં જો ભજ્યો પડે તો મારા છોકરો ને હાકો નાખે બાપા. તમારી 3 ભેંસો છે બાપા, પણ એ હારી છે, હું ના નથી કેતો, પણ એક દૂધ દે 2 દેશી નથી. તમારો દુઃખ ઘણો છે બાપા. તમારો દુઃખ એવું છે કે તમારાથી સહન નથી થતો એટલે તમે મને આપો છો બાપા. મારે દુઃખ છે પણ હું કોને કહું, કારણ કે મારે તેલના પૈસા સેટિંગ કરવાના છે બાપા. ભગત એક જડાબુટ્ટી લાવ્યો છું, જોરદાર છે, તમારા માટે લાવ્યો છું બાપા. મારે તમને દેશે સરપંચ માગી પણ દેવી નથી બાપા, કારણ કે એની ઘેર મેં 4 ભેંસો છે, તમારા ઘેર 3 છે બાપા. 2 દેશે ને 1 દેતી નથી બાપા. ઓ બાપા ભગત તમારો કઈક હારો થાય, પણ 6 મહિના નહીં લાગે ને ભગત તમારો કઈક હારો થવાનો હોય ને એટલે બાવો બાપો ગિરનાર ગયો તો બાપા. ગિરનાર જઈને બાપા 20 વર્ષ હિમાલય ઉપર રહીને એક લાદી ઉપર ને બીજી લાદી નીચે બાપા 20 વર્ષ ઊંધા માથે તપ કર્યું, તેથી આ પ્રાપ્ત થયું છે બાપા. તમારા માટે ભગત લાવ્યો. તમારું 6 મહિનાની અંદર કઈક સારું થાય બાપા. તમારું સારું કરવા માટે કઈક થશે બાબા. બાપુ એટલે બોલો જય ગિરનારી, જય ગિરનારી, રાખી ગિરનારી, હાલત ગિરનારી. કઈક સારું બોલો ભલા મોણા. તમે બોલતા નથી ભલા મોણા. મહારાજ શું બોલે, શું મહારાજ ઘરમાં એવી પરિસ્થિતિ હોય છે ને બાપા. કઈક સારું કરવા માટે આવ્યો છું ભગત. તમારું કઈક સારું થાય તો તમે કઈક મહારાજ ને એક ધોતી આપજો બાબા. બીજું કઈ જોવે ને કિલો તેલ નું કઈક સેટિંગ કરજો. અત્યારે તો મારે ઘેર જઈને ભજીયા પડે બાપા. મારે ભજીયા ખાવાની ઘણી ઉતાવળ નથી, પણ મારે તમારા હાથે મરચો જે મોકલાવાનું છે ને એનું ટેન્શન છે ભગત. તમારા માટે જડાબુટ્ટી લાવ્યો છે, તમને આપી છે, બીજા કોઈને દેવી નથી બાપા. જડાબુટ્ટી એવી છે કે ઘરના બાહે આંગણે રોપજો બાપા. કોટાની વાઈડ કરવી નહીં બાપા ભગત. શાની કરું મહારાજ? તારની કરો તો ચાલે ભગત. કૂતરું ખાય નહીં, ગાય ખાય નહીં, એવું ધ્યાન રાખજો બાપા. દર શનિવારે કૂતરાને રોટલો નાખવો ભગત. કૂતરાને રોટલો નાખવો, ગાયને રોટલો નાખવો, અડધો રોટલો તમારે ખાવો, કૂતરા વાળો રોટલો તમારે ખાવો, કારણ કે તમે કૂતરા જેવા મને દેખાવ છો ભગત. આ એક વસ્તુ છે, ગિરનાર થી લાવ્યો છું. આ ગિરનારની વસ્તુ છે બાપા. કઈક એવી વસ્તુ છે જેનાથી જડાબુટ્ટી કઈક હારી થાય. તમારું કઈક હારું થશે ભગત. કઈક હારું ને હારું થશે. બાવો બાપલિયો તમારા માટે જોરદાર ગિરનાર થી વસ્તુ લાવે છે. આ વસ્તુ એવી છે કે તમારા માટે કઈક હારું થશે. તમારો કઈક ભગત હારું થવાનું ને તે દીએ આ બાવો બાપલિયો ગિરનાર થી આવ્યો છે આગળ બાપા. કઈક હારું થશે તમારું, કઈક હારું થશે મારું.
આમ થશે તો કે કિલો તેલનું કઈ સેટિંગ કરજો ભગત. કારણ કે મારે પાડવાના છે ભજીયા. તમને ખબર હોય તો મારે તમારા હાથું મળદ મોકલાવાના છે મરચા બાપા. ભગત આ જડાબુટ્ટી કઈક એવી વસ્તુ છે કે તમારું કઈક ઘરનું હારું થવાનું ભગત. 6 મહિનાની અંદર તમારો દાઢો બદલાશે ભગત. આ વસ્તુ તમને આપો કોઈને દેતા નહીં ભગત. બરાબર છે. આ મુઠ્ઠી બંધ કરો. બોલો અલગ ગિરનારી, બોલો ઘરઘર ગિરનારી, બધે ગિરનારી. તમારું કઈક હારું થશે ભગત. મુઠ્ઠી વાળી દમ ગજામ મૂકી દમ. કિલો તેલ ખાલી આવે એવા 20 રૂપિયા આલો ભગત. તમારું કઈક હારું થાય. બાવો બાપો એટલે તમારા માટે કઈક દુઆ કરે. ગિરનાર જઈને પાછો ઊંધો પડે ને તમારું કઈક હારું થાય બાપા. મહારાજ જો છોકરા કામ ધંધો શેઠની તો મૂકીને આવો ટાંકીને રે કરો. ભેંસો તો આવી છે. મારે બીજું કશું નહીં. બીડીઓ નહીં, પૈસા નહીં. પણ મહારાજ જે મારા ખિસ્સામાં જે નીકળે 20-30 રૂપિયા એ પકડો. એ કશું અને વાંધો બધું નહીં. હારું તમારું થઈ જશે હારું મહારાજ. થવાનું છે બાપા. તમારું કઈક એવું હારું થશે ભગત. આ તમે 20 રૂપિયા આલ્યા છે અને મને કઈ વાંધો નથી ભગત. કોનું તેલ ના આવે પણ ખાલી ચા મોરસ ને દૂધ આવશે ભગત. વાંધો નહીં પણ ભગત હું ચા મોરસ ને દૂધ થી ચલાવી લઈશ. તેલનું કઈક બીજે સેટિંગ કરીશ ભગત. એનો વાંધો નથી મારે. પણ ભગત તમારો હારો થાય તો બાપા લ્યાને એક દિયા ધોતી લઈ આવજો બાપા. એક તમારો હારો થાય. ચલો ભગત હવે હું નીકળું. મારે તો ઘણે દૂર જવાનું છે. જય ભગવાન, જય માતાજી ભગત. ચલો હવે હું નીકળું. મારે મોડું થાય છે ભગત. હા મહારાજ અવરાને નીકળજો. હા એ ભલે ભગત. હા, અને એ પણ પૂતળા જોજો મહારાજ. એ ભલે ભગત. એક મારશે હો. હા મારશે. જો મારજો. હા બે જાય બે જાય. પલટી વાર દે. આ તારું ગોળું પડી નથી. અરે બાપ રે. એક મારશે કરી કેટલો નહીં તું. લે આપણે ખેતમ જવાનું યાર. હા ક્યાં જવાનું? આપણે વાડે હોરવાની યાર. હા આપણે ખેતર કામ કરવા જવાનું ને સાફ કરવાનો શેડો. છે हे भगवान तेरी लीला अपरंपार है. ગગા તો હમો ને ખેત મારશે. હું કામ કરજે ને તો. એટલે કે પૂનમ ધારી ઉપર લઈ લે જા. આ સેટ લઈ લો તારી બસ. આવું નાનું લોક મોટું કેવું લઈ લે? બીજા નહીં તમે? હા બે લઈ લો. અલે ગગા બોટલ નહીં લેવાની. બોટલ નહીં આ તારી લેવાની. લે નથી બોટલ. ગોળે આપું લીધું હતું મન અલે નથી. એવું ના કહે. વાગશે શેઠ ને આપા હે. શેઠ ચપા જવાનું હે. આપણે જાણ હેડો આપા. ગગા આપા હે અમુરા હે. અલે વાગશે મને અમુરા. જો કેમ ધરાવી જો તો પછી જ્યાં દોડી હે અમરા હોમ. ચપા જવાનું છે. હા હા. અરે ગગા એવું નહીં કરવાનું આ. લે વાગતી ને પૂરા. ગગા એવું ના થાય ને. બાઈક ભરવાની આપણે. જો લાલ્યા આ આપડી વાડ છે ને ચોખ્ખી ચટ બનાવી દેવાની આપણે. સારું આમ કો કામ તો બોલ બેટ રમવો તો રમાય. એવું સારું. આવો શાક પર ને હું આવતો લઈ જઈશ. રેલગાડી જાય એવી બનાવી દો. હે રેલગાડી જાય એવી જોઈ ચાલશે. ચોખ્ખી બનાવી દો મસ્ત. હોવ. અલે ગગા એ તું એવું ના કરે ને. એ જો નાક આપતો પેલા મારશે શેઠ. બસ આ બેગાન હાથો જી. સારું ગગાનું હાથ પેશ હા. આ બધું આ બધું છે હું એ ના લે ગગા એ ના કપાય. મારશે શેઠ. તો મારો હારો આ હું તો આવ્યો કાપવા બેઠો. હાર શેઠ તમે એક કામ કરો ઘેર જાવ તાવ પાણી લેતા ભેંસ ની લાવું ગાય ની લાવું. આવો જે લાવો એ ચાલશે. આ તો કશું ને બધી બકરી દૂધ ની લાવી. ચાલશે આ ગગો બધી પીવા છે એટલે ચાલશે હોતું નહીં. સારું સારું. અને એક કામ કરજો આ ગગા હાથે દૂધની બોટલ લાવજો. આવી આવી હો હા એવી હો ચાલશે ને. હા એક જ લાવી હો બે આમ કરા. હા ના એક જ ચાલશે ને. એક બોલતો નહીં તું. અરે લખોટી નહીં રમવાની. તમે આ બધું સાફ કરી દઉં પછી લખો. આપણે 3 જણા લખોટી રમીશું. સારું બસ મસ્ત સાફ કરી દો. આમ રેલગાડી જાય એવી બરાબર. હોવ પછા હે હાર કરો કરો. આ પેલું આબો ગાલી કાઢ્યો તે જુઓ. આવું નહીં કરવાનું. કોમો કરી દે. એક માથે આ મારું 12 તે બબલાઈ કાઢે. હાર હાર તમે જાઓ અને ચા પાણી લેતા આવો. લેતો લેતો લેતો. હા સર એને કઈ કામ ચાલશે. અલે કદા મને નહીં મારવાનો. વાઈટ ફોરવાની હોય છે ભાઈ. હા વાઈટ ફોરવાની આવ્યું તું. આવા બબલું કાપી નાખ્યા છે. આ બબલું કાપ બબલું. અરે આમ ના મરાઈ લે. હારા ગ્વાડો દોહો તો ગ્વાડો જ કે છે તને દોહો બરોબર છે તું. તો આ મમ્મી હે ને આપણે આ ખુદ જાણી છે ને એ કાપી નાખ બરાબર. હું આવ્યું કાપો હો. समझ रहे हो અરે जन को क्या तकलीफ અરે દોહો જબરો તને ગાડીઓ ચાહી લાયો હોય તને દોહો. હે આ હું ચાપ કરજો. આ બધું હમણાં કાપવાનું પેલા શેઠ આવશું તો મારશે. એટલે મને નહીં મારવાનો.
ગગલો જબરો મને આ શેઠ જબરો ડોહો જોવા બતાડીને જો મને ચોપડી રમી તાસ ચોપડી રમે પેલા શાપ તો કે ડોહો ખરો મન હલવાડી જો હે ગગલો કઈ વસ્તુ કરતો નહીં બધું કામ મારે એકલા કરવું પડશે એવું લાગે છે અરે ગગત નહીં બેસ હું હોરું બરાબર હા બેસ આ ભગત નો કઈ ઘર હારો દેખાય બાપા આ બાજુ તો ફોન પછી મળે ભગત આ બાજુ જઉં તો કઈ ફોન પછી દેખાય ભગત નો કઈ ઘર હારો છે ભગવાને કઈક હારો વસ્યો છે બાપા કઈક મા ભગવતી એમનું હારું કરે કઈક મારું હારું કરે બાપા તમને કઈક શેઠ બેઠા છે કઈક હારું થાય ભગત શેઠનું કઈક હારું થાય મારું કઈક હારું થાય છે રીતે એવું ગમતી છે ને ભગત એ ભગત રામ રામ તું લે તું અંદર કેમ આવી ગયો એટલે ભગત કયા પૂછાવાના અંદર આવ્યો કે ઘર હારો દેખો બાપા બહાર હાથ પડે ભગત એટલે અંદર ડાયરેક્ટ ઘરમાં આવ્યો બાપા તમારું કઈક હારું થાય જોડે મારું કઈક હારું થાય બાપા ભગત તમારો કરમ ઊંચો છે એટલા માટે આવું પડ્યું ભગત તો કરમ તો કરમ ઊંચો જ છે ભગત તમારો મન પણ ઘણો મોટો છે બાપા ગાયને રોટલો નાખો કૂતરાને રોટલો ખવડાવો બાપા એટલે તમારો હારો થાય ભગત ગાયને રોટલો નાખો કૂતરાને નાખો ગોબરને નાખો બધાને બધું કરાવો તમારો ભગત કઈક હારો હારો થાય ને બધું પડી જાય બાપા મધું જે થાય બાપા તમારું ભગત ની અંદર કઈ નામ થાય ભગત આટલી બધી તો મોજ કરો કેટલી કરાવી તારે એવું છે ભગત કે હારો તો જે હજુ હવે હારો થાય બાપા તમારો કઈક હારો થાય જોડે મારો પણ કઈક હારો થાય બાપા બધું સારું જ છે ભગત તમારું કામ એવું છે તમારા બે કામ તો છે ભગત એટલા માટે તમારો મારો કઈક મેળ ચલાવવા માટે કુદરતી આપણને બે ભેગા કર્યા થતું છે બાપુ દીકરું ને બધું કાળા મળમાં કાળો કલર છે પણ તમને દેખાશે નહીં બાપા એ બધા મારા જે કામ એમ કરી મને ખબર પડે કે ચડાવે કામ મારા આ ભગત તો ઘણો માટો છે બાપા ચલો હેડવું પડશે મારે કારણ કે ભગત મારે દેખાતું નહીં હાવ ખીસ લાગે છે બાપા ચલો ભગત મારે હેડવું પડશે હવે ઠીક હું તમને શું કહેવા માંગતો જયારે હું પગ મેળવ્યો ને તારની મારા મનની અંદર એક વાત ગુટગુટ કરે છે બાપા તમે કહેતા હો તો તમને કહી દો બાપા હા તો કહી દે તો બાપા પાછો બેસવું પડે મારા ભગત લ્યો ભગત તમારો બાયણો ખુલ્લો રહી જોઈને તમારા કિસ્મત ની અંદર કે કાળું દેખાય છે બાપા લે તો નસકો તૂટી ગયો એટલે બાયણું ખુલ્લું રહી ગયું એવું છે ભગત છેક આ બહેણાની વાત નથી કરતો તમારા કિસ્મતના બહેણાની વાત કરું છું ભગત કયા બહેણાની વાત કરો તમારે બે બહેરા કરે છે પણ ત્રીજું બહેરાની સુખમાં છો ભગત એવું લાગે છે બાપા તને કઈ ખબર પડી એ બધી શેઠ મારે જીત પર કાળો ટેન્શન બાપા મારી વાણી બાવા બાપા જયારે તું ત્યાં ખોટી પડી નથી કડીને જગમાં બાપા શેઠ તમારે સુખનો સૂરજ ઉગાડવો હોય પણ ઉગતું નહીં બાપા કેદારનાથ ગયો તો બાપા એક અમરફળ લાવ્યો છે કોઈને દીધું નથી પણ તમને દેવું છે ભગત અમારું કઈક હારું થાય બાપા બુધવાર ને દી જોવા જાય તો તમારું કઈક મેળ પડી જાય બાપુ બરાબર છે એક વસ્તુ લાવશે કોઈને દીધી નથી આખા ગામમાં 10 જણાએ માગી પણ દીધી નથી પણ મારે તમને દેવી છે બાપા મારી પાસે એક એવી વસ્તુ છે પણ કોઈને આપવું નહીં પણ તમને આપું બાપા કેદારનાથ ગયો તો અમરફળ આવ્યો તો આ તમે ખાશું એટલે જોરદાર તમારું થવાનું જોડે મારો થવાનો બાપા મારી પાસે એવી વસ્તુ છે શરીરને હાનિકારક કરે પણ લોકો ભલે કહેતા પણ બાવો બાપલ્યો કે કુદા જૂઠું બોલે લે બાપા મોઢામાં કાળો સદસ્ય કુદી જૂઠું નહીં બોલું બાવો બાપલ્યો એની વાણી કુદા જૂઠી નહીં પડે ભગત વાત 100% સાચી છે તો તમે આ હે ને આ વસ્તુ જે છે એને મિક્સ કરીને તમે તમારી બહાર રાખજો બાપા આ વસ્તુ તમારું કઈક હારું કરીને જોડે મારું કઈક હારું થાય ને તો બાવા બાપલ્યા ને ધોતી દેજે બાપા લાવો ભગત તમારો હાથ લાવો ભગત ડાબો નહીં જમણો હાથ લાવો ભગત તમે બુધવાર ના દી જોવા જાવ તમારું કઈક હારું થશે બાપા બુધવાર તો આકડો દિવસ મેં તો સોમવારે બોલ્યું ના પણ ભગત તમારે બુધવારે જોવા જવું પડશે બાપા બુધવારે જશો તો પણ મેળ પડશે નહીં મેળ પડશે નહીં ભગત ભગત તમારો કઈક હારો થશે બાપા આ વસ્તુ છે હાથીને રાખજો ભગત તમારું કઈક હારું થશે આ બાવા બાપા 5-25 રૂપિયા જે રોકડા પડ્યા હોય આપો તો બાવા બાપા રજા લે બાપા મારે તો કઈ 5-25 નહીં હાલવા આ વસ્તુ લે એટલે ભગત આવું ના કરશો બાપા તમારું કઈક સારું થાય જોડે મારું સારું થાય બાપા પણ આ શેઠ માનવા રાજ્ય ની છે મારો ખારો હેઠ ઠકારો ના ભગત કાર્યકુતરાની હવે મારે હેડવું પડશે આ ભગત મારો હારો રાશી લાગે તો બાપા આવ્યો તો શેઠ ને બોટલીમાં ઉતારો પણ બાપા શેઠ ખાટલે મેં નીચે ના ઉતરે ચોહી બોટલી ઉતરે બાપા કઈક બીજે ઘેર જત કઈક 5-25 દેખાય બાપા હેડો બીજે કઈક જઈએ બાપા આથી આગળ જે કઈક સારું થાય ભગત કઈક સારું થશે ને જોડે મારું સારું થશે બાપા લેડો આ બાજુ જો કે તો કે વાત પછી ઘરે દેખાય છે સારું થતો રમતા જોગી આયા નગર મે રમતા જોગી બાવો આ તો બે બાવો
આપણે નાના હતા તે ઘડી નતા આદિ આયા આપણે મરાયા હતા ડોહા જોડે યો બાવો હતો જો ભાવ હવા ને ભાવ યાર તો આપણે હા એક કામ કરીએ આપણે ડોહો અહીંયા ઘરે હે ને આપણે નીમ મેલીને જતો રહે આ બાવા જોડે આપણે હાથ બાથ જોડાઈએ તો આપણે કઈ ખારું થાય હરજી અરે બાવા એ વાદી એ છોકરા શું છે? તો હેડે બસ આ બાજુ જતો તો બાપા. આ અમારે થોડુંક કામ હતું એવું છે? શું કામ હતું ભગત? હવે કામ એવું છે ને કાતું યાર દેખો ને થોડુંક અરે બાબાજી અમે એવું હતું ને થોડું સારું કામ હતું અમારે હાથ બાથ જોડાવા હતા અમારે કરમ જોઈ લો ને કેવા સારું એને બહુ તકલીફ પડે છે એવું છે ભગત? તમારે હાથ જોડાવો તો બાપા તો અહીંયા બેહો ઘડીક તમને કઈક સમજ બકરા આયા હલાલ થતી બાબા હજી અમારા કિસ્મત બિસ્મત માં જોજે હાથમાં બાદમાં કશું એ અમારે એવું છે. લાવો ભગત તમારો હાથ લાવો બાપા. હાથ જોઈને તમને તમારી રેખાઓ કહી દો બાપા. અલ્યા અરે ભાજી જશે અરે ના બાગે ભગત તમારા હાથમાં કઈક એવું છે બાપા. તમારું તમે મને વચન આલો કે તમે કોઈને કહેશો નહીં બાપા. તો તમને કહું કે તમે મને મારો નહીં બાપા તો તમારું વચન પાડો તો તમને આલું કઈ તો કેવું નહીં બાપા. આલ્યું વચન જઈ લો પાકે પાય આલ્યું વચન બાપા. પાય બાબુ ગિરનારી છે બાપા. મોડમ કારો તલ છે. કોઈને ખોટું બોલશો નથી બાબા. બાબુ બાપા લે કોઈ ખોટું બોલ્યું નથી ને બોલે નહીં બાપા. હા પણ કરમ ચેવું છે કયો તમારું કર્મ બહુ ખરાબ છે બાપા. તમે એક કરો 12% હોતું ને ત્યારે 13% તૂટે એવું છે બાપા. તમારું કઈ મેર પડે એવું લાગતું નહીં ભગત. એટલે મારું નહીં હેડે ના હેડે તમારું કઈ હેડશે ને બાપા. આ ઘોડિયાને કો થોડો હરખો રે બાપા. મારા ભાઈ નું જોઈ લો ને ગગાનો હાથ જોઈ લો એવું છે ગગા હાથ લાય ગગા હાથ બાવન જોયો હાથ તેમ નહીં લે ભગત હાથ ઓમ નો ફેરવો બાપા. અરે હું આમનો નહીં કરો બાપા. ભગત તમારું કઈ આ મુઠ્ઠી ખોલો ભગત. તમારું સીધો કર સીધો ગગા સીધો નથી ખોડ્યું છે બાપા. અત્યારે ખોડ્યું થયું છે બાપા. આ તો હમણાં એવું થઈ ગયું છે પેલા નાનપણમાં બરાબર છે. કિસ્મત ની રેખા બહુ સારી છે બાપા. આવો જે પણ કામ કરે કે સારું થશે મને તમને આગળ રાખજો. તમારું કઈ સારું થશે બાપા. તમારું કઈક સારું થવાનું છે ભગત. પણ આ ગોળિયું છે ગોળિયાને કઈક સમજાવો બાપા. એટલે બાપા મારો દંડો મેં મારે કૂતરો ના હાડ માનો બાપા. ભગત નું શું કેવો બોલો ભગત. કોનું હારું છે મારું ચમ નહીં હારું ભગત એમાં એવું છે તમારા બે બાપ જુદા જુદા હતા ભગત. એટલા માટે તમારું કઈ સારું નહીં થાય. પણ આ ભગત નું કઈક સારું થશે બાપા. આ ભગત ને કમ્પ્લેટ મટી જાય તો બાબા બાપલિયા ને એક ધોતી દી આલજો બાપા. અને મેલ ને ભાઈ શાંતિ રાખો ભગત. ઓનું કરમ ઊંચો છે. ઓનું કઈક સારું થશે બાપા. પણ તમારું સારું થાય એવું લાગતું નથી. મારું બેટું ઓનું કઈક સારું છે. આ ગોળ્યું છે સારું. મનનું ગોળ્યું છે દિલ નું ગોળ્યું ખબર નહીં પડતી બાપા. બાબાજી હું શું કેતો હતો બોલો ભગત. આ હાથમાં જોયું બરોબર આ હાથમાં જોઈ લો ને અમે કઈ ખારું હોય તો તમારો હાથ જોવાની જરૂર નહીં. તમારું મોઢું જ કરી બતાવે છે બાપા. તમારું મોઢું દેવું કાર્યું છે ખબર જ ના પડે ભગત. તમારું આખું જીવન કારમ જશે બાપા. તમારું કઈ સારું થવાનું નથી. સારું થશે બાપા. આ ગગો ધોરો હે એનું કઈ સારું થશે બાપા. ચક્કી તો હે બોતી હતી બેટા. આ તમારા ડોહા બાય બોતાઈ હતી દૂધું પીવું છે તારે દૂધું પીવું છે. હે મંગાવ્યું હમણાં છે બાપા. નાક બતાવું તને કાશ્મીર થી લાવ્યો છું. નાગ જોવું છે. નાગ છે મારી પાસે. બતાવે જબરદસ્ત નાગ છે. આઘારે જો કહી જાય તો કોઈને કહેતા નહીં બાપા. નાગ છે મારી પાસે. શિરોમણી વાળો નાગ છે બાપા. કોઈને બતાવતું નથી પણ તમને બતાવું છું બાપા. જો બાબાજી આ ગગો બીવે ના બતાવશો એવું છે ભગત. બીતો હોય તો બતાવવું નહીં. કારણ કે આ નાગ છે કાવતરો છે. કઈડી જાય તો વાર ના લાગે. બરાબર છે. અરે હવે શું કરવું પડશે આમાં તમારે કઈક કરવું હોય તો સારું કરવું હોય બરોબર. અમારો ધંધો બંધો સારો ચાલે એવું કઈક કરો તો તમારે એવું કરવું હોય ખર્ચો થાય ભગત. થોડો કેટલો થાય ખર્ચો કરવો પડે. 15-20 હજાર રૂપિયા ખર્ચો લાગે ભગત. તમારું કઈક સારું થાય બાપા. હા તો હું શેઠ જોડે ઉપાડ લઈ આવીશ. એવું છે ભગત. તો પૈસાનું સેટિંગ આવો બાપા. આપડે શેઠ જોડે પૈસા લઈ આવીશું. હા કશું વાંધો નહીં ભગત. તમે પૈસા લાવો તેથી મળજો બાપા. તમારું કઈક સારું થઈ જશે. સારું તો ચલો ભગત હવે હું રજા લઉં બાપા. કારણ કે મારે ઉભા રહો હું પૈસા લઈને આવું. હા તો જાઓ ભગત. અહીં લેમડા છોડે બેઠો બેઠો તમારે વાઈટ જોવો પણ વહેલા આવજો બાપા. આ ઘોડિયા હાથો જો બાપા. ઘોડીઓ બહુ ખરાબ હોય એવું લાગે છે. પૈસા સારું સારું થશે. શેઠ ની મતે હું ઊંધા પાત દઉં છું ને. પૈસા શેઠ જોડે લેવા હે ને આપડે હે શેઠ ની મતે હું મારું સારું આ બીજા મૂકીને આવ્યો છે. કામ કરી નાખે સારું છે. મકે આવી અમારે
ભાઈ નાખે કોમ કર નહીં યાર. ના, એને એને એવું કરે યાર. અરે તે જ આમાં મારો ડોહો બીમાર થઈ ગયો છે અને દવાખાને દાખલ કર્યો મેં. તો પૈસાની જરૂર છે, મને થોડા પૈસા આલો. મારા પૈસા. તો કોમ તો કોઈ નહીં, પૈસા નથી આવું તમને જરા. દવાખાને દાખલ કર્યો, ડોહો પેલો ડોક્ટર એવું કે હે કે ડોહો તમે બચાવો પૈસા લેતા આવો ક્યાં? લે હમણાં તો ભોળા જણ તો કોઈ એ નહીં. બીમાર થઈ ગયો, દવાખાને દાખલ કર્યો. કોમ કરું ભાઈ. ફોન તો કર્યો ભાઈ મહિના ઘણું બાકી નહીં. થોડું પાછી હે, પણ પૂરી કાઢી દઉં. એ કોમ કરે બધું બતાવો યું. હું તમને પૈસા લઈને તે તમે આવો. હા હા હોય? આનો સીધો રાખજે. હા ભેગા છે ને? મારવા નહીં મને. મારું ઘૂંટણો તોડ નાખ્યો. જે પૈસા લઈને આ રે અમે જઈએ ભેગા હે. ડોહા તું તો ઘોડા જેમ ફરો હું. કમલે બસ શું થયું? અરે હું તાર ઘેર જ આવતો હતો. ચમ અલ્યા તાર પર લાલ લેન પેલો નહીં આપડે ગગો મારો હા પૈસા લઈને ગયા મજૂરથી ઉપાડ. ના હોય લે. હા તો તું મને વાત મારી કે તું ઉકલી જવાનો દવાખાનો તો દાખલ કર્યો. ના, એમ કહી તાર પૈસા લઈ ગયા મજૂરથી. એટલે હું તો કમ્પ્લેટ હું. તો શું કહ્યું શું તારે? એટલે કે અમારા બાપો બીમાર છે, દવાખાનો દાખલ કર્યો છે તો પૈસા આપો છે. ચેલા લાયા? મેં આપ્યા 30,000. લે આ ગગન લાલ્યો તો હે ને મારો જીવ લેવા બેઠા, હું શું કરું બોલો હું એમને? હું કશું ના જોવાનું, મારે મારા પૈસા જોવે, તું ગમે તે કર. રાજુ થોડુંક તો રમ કર. જરી કઈ ના રાખાય. એટલે મારી ઉંમર તો જો. એટલે આ ઘોડા ચાંદનો પેન ગરબા ગાતો તો તાર નથી તારી ઉંમર દેખાતી નહીં. એ તો લે પેલો ભેસણ માં ચાંદ નાખતો હતો. લે ગરબા કઈ બેસન ચાંદ નાખતો તો. એટલે ભાઈ રાજુભાઈ એટલું બધું એ ના કરીને ભાઈ શાંતિ વાત કર. મારા છોકરા બે ગરબા જેવા હે એટલે એટલે પણ ગબા જેવા તો મારા આગળ શું કામ મોકલેતા? લૂમ લેવા મોકલેતા અમારા આગળ. એટલે નોકરી મોકલ્યા હતા. એમને તો એમને પૈસા ના લીધા હોય. 2 દાડા કામ કરીને 30,000 લઈ ગયા અને કે નોકરી મોકલ્યા. હા હે ને એ કઈક રસ્તો આપડે એનો કરીએ હે ને શાંતિ. હું કઈ મારા પૈસા જોવે, અત્યારે જોવે અત્યારે જ જોવે મારે. જતો વિગત થઈ જતા આવો બોલ આ તું પારી હોય ને બકા વીગુ ખેલ લે ક્યાં તારી તારો એક પારી ઉડ્યો ને તેમાં તમે ડટાય નહીં. એ દાટું થઈ બીજા તારા પગ તો બીજા ખેતરમાં જતા રહે. જો રાજુ વાત ખબર, આ ભાઈબંધી હે ને એટલે હું કશું બહુ બોલતો નહીં. અગર જો હે ને આ શેરડી હે ને તને અહીંયા આગળ આમ પગ ના મેળવા દે. લે જો હાથું તો ભાજી નાખ્યું ને એટલું યાદ રાખજો. ભાજી નાખી જો લે એટલે શેઠ હું એટલે તું અરે આ હું પકડો તને આમ કરે. લે તું રેવા દે. હું હવે મને લાલ્યા ને ગગન મળવા દે. મારે પેલા પૈસા જોવે. તાર પૈસા મળી જશે. હું કે પાડું છોડી દઈશ હો. એટલે પાડું બાડું પેલું બાકડું એ છોડી જજે જા. એ બધું છોડી દઈશ હું. છોડી જજે જા. લે બરાબર ફરી ટાઈમ મળશે. હા. સમય આવે દે ને, આપણો બી સમય આવશે. અત્યારે જે બોલવું એ બોલ ને. આ જોવાનો સમય ના આવે ને એટલે તું મને કહેજે જે આ તારા આ કેટલા વીઘો છે બધું. એટલે મને ખબર ડોહા તું શેઠ ચમનો બન્યો. બધા લોકોનું પડાઈ નરમ નું પડાઈ શેઠ બની ગયો ને અત્યારે ડોહા અમે દાદાગીરી કરે. એટલે ડોહાનો ઓરસતો નહીં. સમય આવવા દે છે રાત્રિ હે. જય માતાજી મિત્રો, તો અમારી કોમેડી વિડીયો તમને કેવી લાગી આવી? વગડાના વાદી અને મારો રોલ કેવો લાગ્યો? અમારા અજયભાઈ વાદી બન્યા છે, એમનો રોલ કેવો લાગ્યો? અમારા મનીષભાઈ, રાકેશભાઈ અને અમારા સંજયભાઈનો. બરાબર, તો બધા મિત્રો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને આવા વિડીયો જોવા માટે ઓય મારા કલેજાને સબસ્ક્રાઇબ કરી લેજો. બોલો પ્રેમથી જય માતાજી.